પ્રભુની પ્રત્યેક લીલામાં શ્રી યમુનાજી સાથે બિરાજે છે. ઠાકોરજી શ્રી યમુનાજી વગર તો ક્ષણ માત્ર પણ રહેતા નથી. અને પ્રસંગ નીકળ્યો તો થોડી ચર્ચા કરું કે આજે શ્રી યમુનાજીના સંબંધમાં પણ વૈષ્ણવમાં ઘણી બધી ગેરસમજો છે. અનંતકાલથી આપણે યમુનાજીનું આરાધન કરીએ, પણ બહુ ઓછા વૈષ્ણવ યમુનાજીના સ્વરૂપને સમજતા હોય છે. ઘણી બધી ખોટી પરંપરાઓ યમુનાજી સંબંધી આપણે ત્યાં ચાલી રહી છે. પહેલી વાત તો એ કે ચૈત્ર સુદ છઠને દિવસે યમુનાજીનો ઉત્સવ આપણે મનાવીએ. કયા ગ્રંથમાં કઈ જગ્યાએ એવું લખ્યું છે કે ચૈત્ર સુદ છઠની જગ્યાએ યમુનાજીનું પ્રાગટ્ય થયું છે? એક જગ્યાએ મને બતાવો. કોઈ ગ્રંથમાં ઉલ્લેખ નથી. અને જો ચૈત્ર સુદ છઠને દિવસે યમુનાજીનું પ્રાગટ્ય થયું હોય તો અષ્ટ સખાઓએ ઠાકોરજીના પ્રાગટ્યની વધાઈ ગાઈ, સ્વામીજીના પ્રાગટ્યની ગાઈ, બલરામજીના પ્રાગટ્યની ગાઈ, લલિતાજીની, વિશાખાજીની, ચંદ્રાવલીજીની, મહાપ્રભુજીની, ગુસાઈજીની, સાતે બાળકોની વધાઈઓ ગાઈ પ્રાગટ્યની. તો યમુનાજીની પ્રાગટ્યની વધાઈ ગાવામાં એમને શું વાંધો હતો? એક પણ કીર્તન બતાવો મને. ખાલી 60-70 વર્ષ પહેલા ઈચ્છારામજી ભટ્ટ નામના એક આધુનિક કવિ થયા છે. એમના 2-3 કીર્તનો મળે છે. ચૈત્ર સુદ છઠ ગુરુવાર કો પ્રગટી ભાનુસુતા. એ ભાનુસુતા એટલે દ્વારકા લીલાના કાલિંદીજી. એ કાલે ચર્ચા કરશું. વ્રજલીલાના યમુનાજી જુદા અને દ્વારકા લીલાના કાલિંદીજી જુદા છે. યમુનાજીનું કોઈ લૌકિક ઉદરથી પ્રાગટ્ય થયું જ નથી. ગર્ગ સંહિતામાં પ્રકાર બતાવ્યો કે ગંગાજી અને યમુનાજીનું સાથે અવતરણ થયું છે. એટલે ચૈત્ર સુદ છઠના શ્રી ગુસાઈજીના છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજીનો ઉત્સવ છે. અને યદુનાથજી યમુનાજીનું ભાવાત્મક સ્વરૂપ મનાય છે. બાકી યમુનાજીનો ઉત્સવ નથી. આપણે ત્યાં જુદો ઉત્સવ મનાવવામાં આવતો જ નથી. યમુનાજીનો જુદો સેવાનો ક્રમ પણ પુષ્ટિ માર્ગમાં છે જ નહીં. આ ઘણા વૈષ્ણવ લોટીજીની સેવા કરે ને એ પણ ખોટો ક્રમ છે. હમણાં થોડા સમય પહેલા શરૂ થયો છે, 70-80 વર્ષથી. વાર્તા સાહિત્યમાં જુઓ, જેમને યમુનાજીની સેવાની ભાવના થઈ, કિશોરીબાઈને શ્રી ગુસાઈજીએ વાલુકા પધરાવી આપી છે, રજ પધરાવી આપી. એમની સેવા કરતા ને એમાં લીલાનું દર્શન થતું. લોટીજી ભરીને પધરાવીએ, 20-25 વર્ષ થાય, એમાં તો જલ પછી તિરોહિત થઈ જાય છે. આપણે લોટીજી પધરાવીએ છીએ ઠાકોરજીના જારીજી માટે જલ ભરવા. લોટીજીની સેવા નથી બતાવી આપણે ત્યાં. યમુનાજીની જુદી સેવા છે જ નહીં આપણે ત્યાં. ઠાકોરજીની સેવામાં જ યમુનાજીની સેવા નિહિત છે. આપણે દરરોજ જારીજી ભરીએ શું છે બોલો? હા, ઠાકોરજીની સન્મુખ જારીજી પધરાવો છો, એ કોણ છે? ઠાકોરજીની સાથે જ યમુનાજી બિરાજે છે. તો જુદો સેવાનો પ્રકાર જ નથી અને જુદો ઉત્સવ પણ મનાવાતો નથી. પ્રભુના ઉત્સવમાં યમુનાજીનો ક્રમ આવી જાય છે. એટલે મારું પુસ્તક છે લખેલું શ્રી યમુના સર્વસ્વ. અત્યારે તો એની પ્રત ખલાસ થઈ ગઈ છે, પણ આખો એક યમુનાજીનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય. પુષ્ટિ માર્ગથી ઇતર આદિગુરુ શંકરાચાર્યએ પણ યમુનાજીની સ્તુતિ કરી, અષ્ટક લખ્યું, યમુનાષ્ટક. વેદોમાં, ઉપનિષદમાં ક્યાં ક્યાં યમુનાજીની સ્તુતિ કરવામાં આવી, અન્ય માર્ગમાં કયા કયા આચાર્યોએ કયા કયા ગ્રંથોમાં યમુનાજીના સ્તોત્ર બતાવ્યા, શ્રી મહાપ્રભુજીથી લઈને કયા કયા આચાર્ય યમુનાજીની સ્તુતિ કરી, યમુનાજીના 108 પદ અર્થ સાથે, ધોળ, કીર્તન, પ્રશ્નોત્તરીમાં બધા પ્રશ્નોનું સમાધાન. એ પુસ્તક વાંચો તો યમુનાજી સંબંધી પૂર્ણ સ્વરૂપ હૃદયરૂઢ થઈ જાય. એટલે બધી આપણી ગેરસમજો દૂર થઈ જાય. શ્રી યમુનાજી તો પ્રભુની નિત્ય લીલાના સાક્ષી છે. યમુનાજી વગર કોઈ પણ લીલા ઠાકોરજી ના કરે.